પણ માનવ જાણે મેં કર્યું ને કરતલ બીજો કોઈ આદરા તારા અધવચ રહે મારો હરી કરે સો હોય. ઈશ્વરને કરવું દીકરીનો જન્મ થતા વેત દીકરીની માં છે એનું મોટું ગામતરું થઈ જાય હરગા પર ને કેળે હાલી નીકળે. બહુ ટૂંકામાં કહું અને આપણે ત્યાં કીધું છે કે કોઈનો ઘોડે ચડતો બાપ મરજો પણ કોઈની દરણા દળતી માં ન મરજો. શું કામ? કારણ કે મોઢે બોલું માં તો મને હાથે જ નાનપણ સાંભળે પછી મોઢપની મજા મને કડવી લાગે કાગ કે અરે ભગવાન તને ભજતા મને મહેશ્વર આવીને મળે પણ મળે નહીં એક માં મને કરોડ ઉપાય કાગ કે. રામચરિત્ર માનસ જેવા મહાન ગ્રંથના સર્જન કર્યા પછી તુલસીદાસને કોકે કીધું કે 52 અક્ષર છે, 52 અક્ષરમાંથી તમને કયા અક્ષર પ્રત્યે લગાવશે? તુલસીદાસે કીધું કે 52 અક્ષરમાંથી ફક્ત રા અને મ બે શબ્દ લઈ લો ને એટલે મારા માટે બધા અક્ષર આવી જાય. કવિવર દુલા કાગને કોકે કીધું દુલા બાપા દુનિયામાં 52 અક્ષર છે, 52 માંથી તમને કયા અક્ષર પ્રત્યે લગાવ છે? દુલા કાગે કીધું 52 માંથી ફક્ત એક માં શબ્દને લઈ લો એટલે મારા માટે જગતના તમામે તમામ અક્ષર આવી જાય છે. ઈ માં એમ પોતાની જનેતાના અવસાન પછી બાપ તો શું કરી શકે પણ લાડે કોડે કાળી મજૂરી કરીને પોતાની દીકરીને ધીમે 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 બાપ મોટો કરતી જાય. એક સમય આવીને ઉભો રે કે દીકરીની 18 વર્ષની ઉંમર થાય. દુનિયાનો કયો એવો બાપ હોય કે જેની દીકરીની 18 વર્ષની ઉંમર થાય અને પોતાની દીકરીની ચિંતા ન હોય? આ બાપને એમ છે. એકની એક દીકરી છે જેને નાનપણમાં માનો મોહ મેળાપ નથી થયો અને એ દીકરીને હવે જો ક્યાંક સારું ઠેકાણું મળી જાય ને તો હું તો જગતના કોઈ પણ ખૂણે મારું જીવન પૂરું કરી નાખીશ. એમ પોતાના બાપને એક જ ચિંતા છે કે મારી દીકરીને સારું સાસરું મળી જાય. એને માને તો નથી જોઈ પણ એને સારા સાસુ મળી જાય. કોઈ નથી, એનો ઈશ્વર છે. દીકરીનો સંબંધ નક્કી થાય. ટૂંકા વાહાના દીકરીના લગ્ન લેવાય. હવે સાંભળજો, બહુ ટૂંકામાં કહું. 5 દિવસની વાર છે એ દીકરીની જાનને આવવાની. એમાં ગરીબ બાપ છે ને એ પોતાની દીકરીની પાસે ઓરડામાં બેહીને માથે હાથ ફેરવીને એટલું કહે કે બેટા જોજે હો તારો બાપ ચીથરે હાલ છે ને. ગરીબ છે એ મનમાં ન લેતી. કરિયાવરમાં જે વસ્તુ જોઈને મગાવી લેજે. દીકરી સમજણી છે બાપુ કાઈ નથી જોતું. ના બેટા. અને બાપ ગમે એવો ગરીબ હોય દીકરીને દેવાનું ટાણું આવ્યું તો પાછું વળીને જોયું નથી. એમ એક જ વાત કરી દીકરી એક બાપુ મારા માટે કરિયાવરમાં આ વસ્તુ લાવો ને એમાં મારા વાસણ લાવો ને વાસણ. હવે સાંભળજો, વાસણમાં મારી એકલીનું નામ લખાવજો. બાપે જાજો પ્રશ્ન ન કર્યો. શેરમાંથી વાસણની ખરીદી કરી, દીકરીનું એકલીનું નામ લખાવ્યું. અહીં બેઠેલા બધાય બહેનો માતાઓને ખબર છે કે દીકરી પરણી ગઈ હોય તો એના પતિનું નામ પાછળ લખવામાં આવે, કુંવારી હોય તો એના બાપનું નામ પાછળ લખવામાં આવે. આ દીકરી એમ કીધું કે મારી એકલીનું નામ લખાવજો. બાપે એકલીનું નામ લખાવ્યું. દીકરીની જાન આવી. ભારે હૈયે એ બાપે દીકરીને વિદાય કરી. આપણો બહુ જૂનો રિવાજ હતો, કોઈ નવી બેન દીકરી પરણીને આવે એટલે એના કરિયાવર પાથરવામાં આવે. એ ગામની બાયુ જોવા આવે. ટૂંકામાં કહું, આ દીકરીનો કરિયાવર ગામમાં જ્યાં સાસરે ગઈ ત્યાં જોવા આવેલા બહેનો, એમાં એકની નજર વાસણ ઉપર પડી. જોયું એકલીનું નામ લખાયું છે. એ દીકરીની સાસુને પ્રશ્ન કર્યો, માડી કે માં હજી તો કાલ હવારે તારી વહુ પરણીને હાલી આવે છે પણ એનો મિજાજ તો જો કે કેમ? કે એને એના પતિનું નામ પાછળ લખાવવું જોઈએ અથવા તો એના બાપનું લખાવવું જોઈએ. આને એકયનું નથી લખાવ્યું, એકલીનું લખાવીને આવી છે. ઈ સાસુએ પરણીને આવેલી વહુને પ્રશ્ન કર્યો કે બેટા આવું શું કામ કર્યું? અને દીકરીએ જે જવાબ આપ્યો છે, આ વિશાળ સંખ્યામાં બહેનો માતાઓ બેઠા છો, એ જવાબ નોંધી લેવા જેવો છે. સાહેબ, એ દીકરીનો જવાબ ગમે તો વાતને જોરદાર તાળીઓથી વજાવજો. એ દીકરીએ એમ કીધું કે મારી એકલીનું નામ એટલા માટે થઈ અને લખાવીને આવી છું કે હજી 5-15 દી નવા વાસણ છે ને ત્યાં સુધી એનો વપરાશ નહીં થાય, પણ આપણા કુટુંબમાં કઈક પ્રસંગ આવશે તો વધારે વાસણની જરૂર પડશે કે હા, કે તો એમાં રસોઈ બનાવવામાં આવશે કે હા,
કે એને ચૂલા ઉપર ચડાવવામાં આવશે કે હા, કે ચૂલા ઉપર ચડાવશો તો એમાં કાળી મસ લાગી જાહે કે હા, કે કાળી મસ લાગી જાહે તો જે બેન દીકરી એને સાફ કરતી હશે એ એના ઉપર કાદવ કે કીચડ લગાડશે કે હા, કે તો ઈ જ વાત છે કે મારા બાપના નામ માથે ધણીના નામ માથે કાદવ કીચડ લાગ્યા મારાથી જોવાય નહીં એટલા માટે એકલીનું નામ લખાવીને આવી છું. આ પાત્ર એટલે આપણે ત્યાં દીકરીનું પાત્ર કહેવામાં આવ્યું છે અને એવું પાત્ર કહેતા બેનબા સગુણાના લગ્નના પ્રસંગ સુધી અહીં પહોંચ્યા છીએ ત્યારે આપ આપતા આવ્યા છો. મેં આગળ પણ કીધું કે અમારું રાધા કૃષ્ણ રામા મંડળ ગવત્રીના નિભાવર્થે રમી રહ્યું છે. આપે ઘણું આપ્યું છે અને આયા બેનબા સગુણાના 4 મંગલ વર્તાઈ રહ્યા છે ત્યારે કોઈ બાંધવ તુલ્ય બની, પિતા તુલ્ય બની, માતા તુલ્ય બની એક પણ મંગલ ખાલી ન જાય એની પણ આપ નોંધ લેશો. અહીંથી બેનબા સગુણાના લગ્નની કંકોત્રી રૂપી જોડી આવી રહી હોય, વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો બેઠા છો. 10-10 રૂપિયા દીકરીને દાઈજાની માલિકોર અર્પણ કરીએ છીએ. એવા ભાવથી એની માલિકોર બેઠેલા તમામ ભાઈઓ બહેનો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પધરાવી અને મારો બાપલિયો ધન્યતા અનુભવજો. રામદેવજી મહારાજની જીવન લીલાને આગળ માણીએ. ધન્યવાદ. ઇન્દ્ર ઇન્દ્રની સૌભાગ્ય, બ્રહ્મા વિષ્ણુની સૌભાગ્ય, શંકર પાર્વતીની સૌભાગ્ય, વર કન્યાની સૌભાગ્ય, સકલમ કલમ સોહા કે પેલા રે પેલા માંગલિયા રે પરતાય પેલે રે મંગલ સેના રે દાન દેવાય પેલે રે મંગલ ભૂમિના દાન દેવાય એ દાન દેશે મારે ઓ જાપ ગામના ભાઈઓ બેનો લેખે રે જાશે મારે મારે પીર ના કાજે એવી રે રીતે પેલું એ મંગલિયું વરતાય શ્રી ગણેશાય નમઃ. પેલા મંગલી અંદર ભૂમિના દાન દેવાના હતા. પેલા મંગલી અંદર જે દાન આવે તે ભૂમિ સમાન દાન ગણાશે. કે બીજા રે બીજા મંગલિયા રે પરતાય બીજે રે મંગલ સેના રે દાન દેવાય બીજે રે મંગલ વસ્ત્રના દાન દેવાય એ દાન દેશે મારે ઓ જાપ ગામના ભાઈઓ બેનો લેખે રે જાશે મારે મારે પીર ના કાજે એવી રે રીતે બીજું એ મંગલિયું વરતાય. શ્રી ગણેશાય નમઃ. બીજા મંગલી અંદર વસ્ત્રના દાન દેવાના હતા. બીજા મંગલી અંદર જે દાન આવે તે વસ્ત્ર સમાન દાન ગણાશે.
હલ હલ કે હજારો હાથીડા વીરા એ તારી જાન મારે એ મારું લાખ ઘોડા લાની કમસાણું રે પીગલગઢ નગરી